તો उसकी जो નિજી સંસ્કૃતિ है, जो પોતાની સંસ્કૃતિ છે, એના તો ત્યાગ કરવું જ પડશે ને. એટલે આ લોકોને તમે છોડી અને ખાલી સનાતનને હુમલો કરો છો, એના વિરોધ કર્યો છે ને અમે સૌ સનાતન સંત સમિતિને સૌ સાથે છે. પીપળાનું પાન ન તોડીએ વડલાની ડાળ, ને વેતા જળમાં ના થૂકીએ નહીતર મારા ગુરુને લાગે ગાળ, એવું કહેનારો આ સમાજ, જળ જંગલ અને જમીનને પૂજનારો આ સમાજ. શ્રી આનંદ વર્ધન આશ્રમના લોકાર્પણ પ્રસંગે યોજાયો આ કાર્યક્રમ. ત્યારે વિદેશી નાણાંથી ધર્માંતરણ કરાવાતું હોવાનો પણ સંતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર છોટાઉદેપુરના સંખેડાના વાસણા ગામથી સામે આવ્યા છે, જ્યાં છોટાઉદેપુરના સંખેડા તાલુકાના વાસણા ગામે 25 લોકોની હિન્દુ ધર્મમાં વાપસી જોવા મળી છે. સંતોની હાજરીમાં મંત્રોચ્ચાર સાથે કરાય ઘર વાપસી. શ્રી આનંદ વર્ધન આશ્રમના લોકાર્પણ પ્રસંગે યોજાયો આ કાર્યક્રમ. સંતોએ આદિવાસી વિસ્તારોમાં જાગૃતિ લાવવાનું આહ્વાન કર્યું. ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ હિન્દુ ધર્મમાં પરત ફર્યાનો દાવો. કાર્યક્રમમાં વિવિધ તાલુકાઓમાંથી સંતો અને ભક્તો પણ જોડાયા. ત્યારે વિદેશી નાણાંથી ધર્માંતરણ કરાવાતું હોવાનો પણ સંતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. ધર્માંતરણ મુદ્દે કાર્યવાહી કરવાની પણ સંતોએ માગ કરી. ત્યારે સંખેડામાં ઘર વાપસી કાર્યક્રમને લઈને હાલ ચર્ચાઓ છે તે તેજ બની છે. ત્યારે આ આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારમાં હંમેશા ધર્માંતરણનો મુદ્દો છે તે ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે ફરી એક વખત 25 લોકો છે તે ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં પરત ફર્યા છે અને સંતોના એ આહવાનથી તેઓએ ફરી એક વખત હિન્દુ ધર્મ અપનાવ્યો છે. પરંતુ ખ્રિસ્તી ધર્મ કેમ અપનાવવામાં આવી રહ્યો છે, તેમને વિદેશી નાણાંઓ આપવામાં આવી રહ્યા છે, આવો આરોપ ત્યાંના એ સંતોએ કર્યો છે. અને હિન્દુ ધર્મના લોકોને એ ધર્મની રક્ષા કરવાનું આહવાન કરતા સંખેડાના એ કાર્યક્રમમાં સંતો મહંતો શું કર્યા છે, આવો આપણે સંતો મહંતોનું સાંભળીએ. अभी तो गिनती ये लोग करेंगे, आप देख रहे हैं पूरी सभा को आपके सामने है, तो काफ़ी लोग आए हुए हैं. अभी बताएंगे आपके कार्यकर्ता लोग. काफ़ी लोगों को आज हिंदू धर्म में जो स्वेच्छा से आना चाहते अपने मन से, उन्हीं को परमात्मा श्री राम का मंत्र दे करके वापस लिया है. सिद्धांत यह है कि धर्म तो एक ही है, सनातन धर्म, हिंदू धर्म. बाकी सब मजहब हैं, पंथ हैं, मार्ग हैं, संप्रदाय हैं. भूल भटक करके अज्ञान के कारण या प्रलोभन के कारण क्रिश्चियन मिशनरी के लुभावे में आकर जो अपना धर्म त्याग कर देते हैं, उनको हम लोग फिर से वापस लाते हैं. इसको स्वधर्मानयन कहते हैं, अपने धर्म में वापस आना. अर्थात भटक करके चले गए थे. कोई ईसाई हिंदू नहीं बन रहा है, कोई ईसाई को हिंदू नहीं बना रहे हैं. हम हिंदू को ही हिंदू बना रहे हैं जो वहाँ चला गया था किसी कारण से. तो ये हमारी संस्कृति का रक्षण है. दूसरा क्या है कि अधिकतर प्रायः आदिवासियों के साथ ऐसा षड्यंत्र मिशनरियाँ करती हैं. हमारा कहना यह है कि यदि कोई आदिवासी अपने धर्म का त्याग करके दूसरे धर्म को स्वीकार करता है या कोई भी व्यक्ति स्वीकार करता है, तो उसकी जो निजी संस्कृति है, जो પોતાની સંસ્કૃતિ છે, એના તો ત્યાગ કરવું જ પડશે ને. आपको कैसा लगा आदिवासियों का आज? अच्छा लगा. हाँ, अच्छा लगा. हम तो प्रतिवर्ष करते हैं ना, हमारा तो बहुत पुराना मिशन है. हमारे गुरुदेव भगवान करते थे, उसी काम को हम आगे बढ़ा रहे हैं. तो हमारा यहाँ भी चलता है, झारखंड में भी चलता है. झारखंड में भी रांची से आगे सिंहभूमि ज़िले में ये सब कार्यक्रम हम लोगों के होते रहते हैं. तो इस तरह से अपने धर्म की रक्षा का प्रयास करना चाहिए. हम लोग साधु बने हैं, महात्मा बने हैं, तो धर्म की रक्षा के लिए, धर्म के उपदेश के लिए ही ये मार्ग अपनाया हुआ है, ये आश्रम अपनाया हुआ है. सभी के कल्याण की कामना है. सबका अभ्युदय हो, सबका कल्याण हो,
સર્વે ભવંતુ સુખિના સર્વે સંતુ નિરામયા. છોટાઉદેપુર એટલે કે ગુજરાતનું છેવાડાનું સ્થળ અને ત્યાં છેલ્લું જિલ્લો કહેવાય એમ તો. ત્યાં આગળ સંખેડા તાલુકાના વાસણા ગામે આનંદવર્ધન આશ્રમના નામે શંકરાચાર્યજીએ પોતાનો મઠની સ્થાપના કરી. સાથે સાથે આ દિવસે આનંદવર્ધન એટલે આનંદનું વર્ધન એ થયું કે આનંદનો ઉત્સાહ એ વધી ગયો કે 25 જેટલા આદિવાસીઓ જે ધર્મ રૂપાંતર કરી અને ક્રિશ્ચન બની ગયા હતા તે પોતાના ધર્મમાં એટલે કે સ્વધર્મમાં ઘર વાપસી કરી છે. એક તો આ બહુ મહત્વનો વિષય છે. બીજી એક વાત આજે કરી છે જે સદાનંદ સરસ્વતીજી સ્વામીએ કીધી છે એટલે કે ગુરુ શંકરાચાર્યશ્રીએ કીધી છે તે સમજવા જેવી છે કે દરેક સનાતન ધર્મના સ્થાનોમાં વપરાત જે કંઈ આવકો થાય છે તે આવકો સરકાર હસ્તક કરી, આપણે તો જાણો જ છો ડાકોર સોમનાથ બધું થાય છે, તે આવકો તે જિલ્લામાં કે તે વિસ્તારમાં લોક કલ્યાણ માટે, સનાતનના લોકોના કલ્યાણ માટે, સ્કૂલો માટે, આરોગ્ય ક્ષેત્ર માટે વપરાવી જોઈએ, ના કે બીજા કોઈ જગ્યાએ. બીજી એક વાત એવી કીધી છે બહુ જ મહત્વની, તમે કેમ બીજા કોઈ ધર્મના કે બીજા કોઈ સંપ્રદાયના સ્થાનો પર તમે સરકાર હસ્તક નથી કરતા? બધા જ આવક કરતા સેન્ટરો છે, તે પછી તેને કેમ છોડી દેવામાં આવે છે? પછી વકફથી લઈને સ્વામિનારાયણ સુધી બહુ મોટું લિસ્ટ આવશે. એટલે આ લોકોને તમે છોડી અને ખાલી સનાતનને હુમલો કરો છો, એના વિરોધ કર્યો છે ને અમે સૌ સનાતન સંત સમિતિને સૌ સાથે છે. આદિવાસી સમાજ એટલે પ્રકૃતિની વચ્ચે જન્મનારો, પ્રકૃતિની વચ્ચે જીવનારો સમાજ. ભલા ભોળા આદિવાસી સમાજ અત્યાર સુધી સનાતન ધર્મ સાથે મજબૂત અને અખંડ રીતે પોતાનું વૈચારિક એક્યતા જાળવી રાખી, પોતાની કુળ પરંપરાઓ, પોતાની પૂર્વજોએ આપેલી પ્રજા પદ્ધતિનો સામનો કરી અને બધા જ પૂર્વ પદ્ધતિઓનો સામનો કર્યો છે. અને આદિવાસી સમાજ પોતાના લગ્નના રિવાજો હોય, પોતાના મરણના રિવાજો હોય, પોતાના નાના મોટા પ્રસંગો હોય, એની અંદર વૈદિક સનાતન હિન્દુ ધર્મ પ્રમાણે અનુસરણ કરી રહ્યો છે. પ્રકૃતિને પૂજનારો સમાજ છે. પીપળાનું પાન ન તોડીએ વડલાની ડાળ, અને વેતા જળમાં ના થૂકીએ નહીતર મારા ગુરુને લાગે ગાળ, એવું કહેનારો આ સમાજ. જળ, જંગલ અને જમીનને પૂજનારો આ સમાજ. ડુંગરદેવ હોય, વાઘદેવ હોય, નાગદેવ હોય, પોતાના પ્રકૃતિને રાણી કાજળ માતા હોય, વરસાદની દેવી રાણી કાજળ હોય, તથા અનાજની દેવી કણી કંસરી માતાજી હોય, તથા પોતાની કુળદેવી મહાકાળી માતા હોય, એને અનન્ય ભાવથી ઉગાડા પગે પગપાળા યાત્રા કરી અને માતાજીની પૂજા કરનારો, માતાજીની હિજારી ચડાવનારો આ સમાજ. એમને ભલા ભોળા સમાજને આ પાદરીઓ, પાસ્ટરો અલગ અલગ પ્રલોભનો આપીને, અલગ અલગ વચનો આપીને, છેતરીને ધર્મ પરિવર્તન કરાવે છે અને પોતાની મૂળ પરંપરાથી વિચલિત કરે છે. હું આદિવાસી સમાજને આહવાન કરું છું, પોતાની મૂળ પૂજા પદ્ધતિને ન ભૂલો, પોતાના કુળદેવતા કુળદેવીને ન ભૂલો, પોતાના સનાતન ધર્મને ન ભૂલો અને પ્રકૃતિની પૂજા આપણા વડીલો કરતા આવ્યા છે અને આપણે પણ કરવાની છે. 4 વેદની અંદર પ્રકૃતિની પૂજાનું જ વર્ણન છે. એટલે કોઈ ખોટી વાતમાં ભરમાવાની જરૂર નથી અને પોતાની પૂજા પદ્ધતિ જાળવી રાખી અને જે રીતે આપણા વડીલો જીવી ગયા એવું જ જીવન આપણે જીવવાનું છે અને ઉત્તરોત્તર વિકાસ કરી અને સમાજને આગળ વધારવાનો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.